ટ્રેક્ટર વાળા મોન માગી રહ્યા હે ચેનનો કીધું હે આ 3 દાડાથી હજુ આવ્યો નહીં એક તો એમાં પલાવ વગાવાનું પડી રહે હલો આ તમે ટ્રેક્ટર વાળા કેટલો ભાવ ખાઓ હવે મારે એક તો 1-2 વીઘા હે એમાં તો પલાવ આખવા આવતું નહીં હા યાર આજ તો હું આવ્યો ખેતરમાં છું ફટાફટ આવ્યો તું એટલે આવું દેખાય હે તને ક્યાં તો મેળ દઉં એટલે શું હે ગોળ ગોળ બલૂન બલૂન તો આવું ના હોય હા આપડે પેલા પિક્ચરમાં હતું એ છે લાગે કોઈ મિલ ગયા એ આમાં તો જાદુ જાદુ ઉતરી જાદુ એક જાદુ પકડવું પડશે પછી પેલા ક્રિસ બને હું ક્રિસ બનીશ પછી મને પકડ લઉં એટલે આ તો પણ આખી ગેંગ છે મને મારશે તો પાછું એક વખત હું એકલો જ કાપી હતો પણ હવે ગેંગ છે તો મારે મારી ગેંગ લઈને આવવું પડશે મારી ગેંગમાં ચીવા મોણા છે સૌથી પહેલાં મારી ગેંગમાં હોય મેઘો માથા ભારે પછી છે આજુબા હી કરે પણ તો આ કોઈને ઓછા નહીં રહ્યા અને ટીનું બા એમના અમે તો કોઈ પડતું જ નહીં બીયા છે બધા એમના એમ તો અને હે પ્રેમજીનો કોઈ ડાયલોગ જ નહીં પણ એડો ના એ તો હંગાત આવી જાય પાહા ભાઈ એડી અને પછી એ ચંદુ બધા કે ફૂંક મારીને ઉડી જાય પણ તો એ કોઈને ઓછો તો હે જ નહીં બધાને બોલાવીને લાવું અને બધા એલિયનને પકડીએ અને હવે મારે પલાવ મરાવવાનો છે પોણ કરવાની છે પેલા એ તો આઈરામ બધું કામ એલિયન જોડે જ કરાવવું છે જવું પડશે ફટાફટ નકરો ગારો હોય ગારો માટી ભરવા કીધું તું ગારો ભરવા મોકલ્યો બોલો ચૂપ ચૂપ હે ઉખડતોય નહીં મન કે તકન તો કે માટી ભરવાની હે અને આ ગારો ભરાવરા બોલો ક્યાં માણસો પડ્યા આ અમને કોમ કરાય અલ્યા પેમા ભાઈ એ આવો અલ્યા મેઘભાઈ તમે ભલા આદમી તમે હવાર ના આયા બે બખડે નાખેલો હે અલ્યા બે આખું ખેતર ભરી રહ્યા છે ને તમે કહો બે બખડિયા રાખ્યો મને લાગતો આ ખાડો જોજો અરે નહીં તમે પેલા મારી વાત સાંભળજો બોલો તમે માટીનું કીધું હતું ગારાનું કીધું હતું માટી છે ને ભલા આદમી શું હે એટલે આ માટી હે તો શું હે નકરો ગારો હે ગારો રૂપિયા 200 કોઈ હાલે આવું ખાલી આમ પાવડો આમ કરે તો આવી જાય એવું હે બુડો અને કેટલા 200 અલે આ પડ્યું તમારું કોમ 200 અલે આપણે વાત તો થઈ હવારે ચેકણકારી વાત આમી હે 200 નું કીધું તું તમે દાડી ચાલે કેજો આ તો થાહા રૂપિયા 700 અલે આ એ પેમજી પઈ આપણે ચોકડી નહીં કોદવાની ખાલી થોડી ચોકડ માટી બુરણ કરવાની મારે કઈને આ ખાડો જો ચેવો કરીને મેલ્યો મીએ આટલો બધો કોણ ખાડો કરી આલે તમને 12 રૂપિયા હવે આપણે દાડા રે કાઢ્યા અડધી વેરા ના 100 રૂપિયા ને આપણે 8 કલાક ના 3 દાડા હિન મથું હોમાં આ તો ગણો ને 200 ને 200 400 ને આજના 600 થાય હમણાં 500 આલ દઉં
હા 700 લેખે હાલવા જ કહો ને હું તો આ હેડ્યો તમારું ફોર્મ પડીને તમે હવે ભલા આદમી તમારી ઈચ્છા તાણે જો તાણે બીજું શું કહું કયો હા તે મારો હિસાબ હમણાં હાથમાં પકડાઈ દેજો 2 દાડા આખા ને કઢું એટલે તમારા 500 રૂપિયા થાય હમણાં મેં કહ્યું 500 નહીં 800 હાલ દેજો સોના મોના ભીમજીભાઈ 500 રૂપિયા થાય ભલા આદમી આજનો આખો દાડો કામ કરો 600 રૂપિયા હાલ દઈશ ના ભાઈ ના હો હા તો જો તો અમે તો બીજો દાડિયો લાવશું ઘણા દાડિયા મને લાવજો જો તમને હા ભીમજીભાઈ જુઓ હવે ખાલી ગારો આ બખડેમ ભરવાનો હે નાખવાનો હે 200 રૂપિયા કોણ હાલે 8 કલાકના હા મેકા હવે તારે જ નાખવું પડશે અડધું બાકી લ્યો મારું બેટું પોહાય એવું તો નહીં 200 રૂપિયા પણ હવે મેકા અલે આજુ ભા આવો આવો ચા બનાવો તને ચા એ બનાવ મસ્ત પણ એક કામ કરો શું આ ભીમજી ભાઈ દાડીએ લાવ્યો તો ને જતા રહ્યા દાડીએ રહીજો ને તને ખબર હે કે હું મારા ક્ષેત્રમાં દાડીએ લાવું તું મને દાડીઓ જી વાત તો મને ખબર હે કે આજુબા તમે કોમ ના કરો પણ હું પૂછ્યા શું જાય તો મને હું જે ગામમાં શેમમાં ચા પીવા આવ્યો બોલો ઓહો તમાર ડોશી ચા નહીં મિલેલ થી શું ડોશી તો મેલી આલે પણ જઈ યાદ તો ચકડ જતી રહી ભગવાન ના કરે ખબર કાઢવા જેવો મેકલા એમ ભલા આદમી ચોખ્ખું બોલો ને ચામેલ આઈ ગયા હકડ ચા પીવા એક તો કોમ કરાવ નહીં કોઈ સારું હું કહું ચામેલું તો બે ત્રણ બખડી નાખો ભલા કેવી વાત કરી બડા કધારા તાવ આવી જાવી અરે ચા તારે પીવડાય નકર કોઈ નહીં તો આ હેડ્યો ટીનિયા જોડે અલે આવા જુબા બેહવા તમારે ચોખ્ખું થાય ડોશી નહીં તમારે મિલિયન ઊંચા આવે રે મિલિયન આ તો તું આટલે મોનથી મને પાછું બોલાવ ને એટલે આવ્યો આ થોડો બખડે નાખી છે જત શું જોત તમારું આ તો ચૂલો હરગાવ બેઠા બેઠા હું તો ઘડી દૂધ લેવ તૈયાર કશું નહીં કરવાનું પીવડાય ને હું તો ટીનિયા જોડે જઈશ ઓહો આ તો મારે હવે ચાનો ટાઈમ થઈ ગયો ને એટલે મેલું નકર ના મિલેલું હા એટલે તારા જોડે આવ્યો ભલા આદમી આસ્તે દોડો કોઈ પડશો ભાઈ શું કરે તું ભાઈ હા હરગાવ હું બસ નકરું આખો દાડો હરગાવવાનું જ આવડે બીજું કઈ આવડે તો ના અલે આ ભલા આદમી આ ચા મેલવા દે ચૂલો હરગાવ હું એ ભુરિયા મેલવા દે પરણે ચા મેલવા એનો બેઠો હવે કોને ચા પીવા દે હકથી તમારે પીવો તો ઘરે ચા નહીં ઉતરે હું એવી વાત લઈને આવ્યો હું જી તારી વાત ઉડા તારી વાતમાં કશું હોય નહીં પેલું ખબર હે આ હું કે એલિયન આવ્યું હે અલે આ ભલા આદમી આ તૈન દાડે નકરા એલિયન અલે આ તો તોકણ લાઈટો કરી હે ફોન માં જોવો તો એલિયન ટીવી ચાલુ કરે તો એલિયન ચેક ગમ માં બેહવા જેવો તો એલિયન નકરી એલિયન આ માતાજીની સોગન આજુબાજુ એલિયન હાથમાં આવી જાય ને મારા તો પેલા તો બે વરગાડું શું હોય કે દાટ્યું ને પૃથ્વી પર તે આવી જાય કડી થાય અલ્યા તમે પેલા ફોન ની વાત કરો આકાશમાં દેખાય ને ઓ એની વાત નહીં કરતો બે હાલ વાયકણ મારા ખેતરમાં એલિયન ઉતર્યું આમ આખું એક નતું આખું ટોળું હતું ગેંગ અમને ક્ષેત્રમાં એલિયન ઉતર્યું ને એક નતું ટોળું હતું સારું થાય ઘડીક ના જાઓ તમારા ક્ષેત્રમાં વરાપ થઈ ગયો ને તો એ શેડી આલશે તમને એના ક્ષેત્રમાં હુક્કું ફંટ પડ્યું એલિયન એ શું ખાવા આવ્યું છે હમણાં એવું મન થાય કે આ પાવડો બેર માથામાં ચોરું પણ તું વાત જ એવી કરીને ભૂરિયા શું માનવું અમે ભૂરિયા તું જાનો એક કામ કરજે ભૂરિયા તું નવરો હે મને આ મોબાઈલ કોમે આવી છે મારા હેડ જાય તું આટલું ભૂરિયાલ છે મને એ બધું કોમ થઈ જાય એલિયન ને પકડશું એલિયન જોડે કોમ કરાવશું એમ કહું હું એટલે એ ભૂરિયા એ મેકા તું ચા મેલજે હેડજે તમે સમજાવજો ને હું ચા મુરત લાવ એટલે મારે હવે ચા પીવા દે જો પીલું જો મેકા અલે આજુ પર તમારે ચા પીવાનો નહીં પીવાનો ભલા આદમી પીલું જો આમ જો અલે એ શું જોજ ભાઈ એલિયન મુ નહીં કહેતો તું પિક્ચર માં આવા જાદુ સાચું બોલો છે તું વે આજ મને લાગી જ ખરી એવું મને એવું લાગી જ કોક પણ કૂતરું નતું ને શીખ્યો પેલો બાવરી આખી ગેંગ ઉતરી હે એક તું પકડજે એક હું પકડી આ પકડશે હવે કોમ થઈ જાય બધું જાદુ કરાવશું અને વાત સાચી હજુ પા એલિયન આવે ખરી આ હવે નકરું હે બે ત્રણ દાડે ફોનમાં નકરું એલિયન જ આ તો એક આદુ રહી ગયું ને આવ્યું તો લેવા એમ ન પાહું તો શું જાદુ એલિયન કોમ કરવા આવ્યું હોય આપણે કોમ કરશે એટલે કોમ કરવા ના આવ્યું પણ આપણે પકડી લઈએ ને એટલે આપણે કહીએ ને એમ કહીએ પેલું પિક્ચર નહીં જોઈ યા પછી પેલું ક્રિસ બનાવવાનું આમ કે ક્રિસ શક્તિ આલે શક્તિ આમ વિચાર જાદુ આપણા જોડે આવી ગયું હોય શક્તિ આપણા જોડે આવી જઈ હોય પછી આપણે ક્રિસ બની ગયા હોય જરબા તોરી નાખે એવું જાદુ છે મારી હારે હવે તો મેકાના બેકાર કોઈ ના મેલું જાદુ મને શક્તિ હાલ દે હું ક્રિસ બની જવી
ઓય પૂરા ઊંચા આવ્યો નહીં અહીં? પૂરા નહીં પૂરા બા ઓહો પૂરા બા તમે હોય છે આયા જોયો જાદુ જાદુ જો આમ ઈ પૂરા બા ચાલ લાયા તમે એવું જાદુ પકડી તો મેં એક જ આવી તું મારા જ હાથમાં આવી તો ખબર હે ને શું વાત કરો ભલા આદમી તમારે મેકર ના કહેવાય મેકો આ જાદુ ના પકડી લો અલ્યા તું પેલા જાદુ જોઈને બીન જતું રહ્યું તું ખબર હે ને તને તમે આયા તમે એમ કે હટ તને જાદુ બતાવાય મેં તે મને પેલી વખત માર્યો તો આજ તને મારવાનો માર તો ફેર માર ખાઈશ તાર પૂરા હા માર ખાવી જ પડશે ને તારે આજ તો જાદુ હે ના ગોઠ એટલે તું માર ખાઈશ તું માય કાંગલી તને ખબર નહીં મેકો માથા પારે મને કીધું તું યાર તને કીધું માય કાંગલી આયના હું આયને ખબર પડે મેકા જોડાય અલ્યા મારા જો જાદુ હે હું હાથનો યુઝ શું કરવા કરું આઈ ગયા મેકાન મારવા હમણાં માર ખી નહીં જાય નાખું પાણી નાખું ના પૂરા ના પૂરા પાણી ના નાખતો પૂરા પાણી નહીં નાખે હવા હું ડાલતા જાદુ આવી ગયું જાદુ પકડી લાયા હી જાદુ મને એવી શક્તિ આલ કે બધી માટી ડાયરેક્ટ ક્ષેત્રમાં જતી રહી હવે તું કડીક સાઈડમાં જતું રહ્યો હી હા જો બખડી આવી ગઈ જાદુ થી બખડી હવે બખડી પડી દઉં પડી ગયું હવે જાદુ થઈને ફટાફટ ક્ષેત્રમાં જતું રે જતું રહ્યું વાહ જાદુ વાહ હવે જોવા જવું ક્ષેત્રમાં હા આવી ગયું જાદુ ની હાલત ખાલી કર ના મેકા ના શક્તિ પતી જાય તો આપણે એક કામ તો શું થયું તો જાદુ થઈ જાય ખાલી કરવા થઈ હવે પાહુ મેકલી દઉં સાહેબ થઈ હા જતું રહ્યું વાહ જાદુ વાહ તારું જાદુ અને હવે આ જાદુ તો હું પોરિયાન અજિયન ટીનિયન પાડી દઉં હા ઉડાડું તને હું ગાયબ પકડ્યું છું આ મારા બેટા હજુ તો એલિયન ને પકડ્યું નહીં પહેલા સપના જોવા અને એલિયન પકડશે તારે શું કરશે સપના તો જોવા દો સપના ખાલી અડધો કલાક રહી જાવ ને તમે બધી માટી નાખી દો ને તમને પાણી નાખો અલ્યા પણ એલિયન ને પકડો ખરી પેલા અલ્યા હજુ વાહ હું ચિયો મેઘા હવે આમ કે ઉડાડે તો આવી જાય દેવા લ્યો, એવું શક્તિ તમારામાં આવી ગઈ મેલો ચા લેવડો ડાયરેક્ટ ચા બની જાય અલ્યા મેઘાન તમે સપનામાં જ મારી કહો બરાબર એ તો સપનું હતું એ વિચારતો તો હું તને આમ કઈ ઉડાડી જ બેલો જાદુ જવા દે એ શક્તિ ભક્તિ લઈને આવતા નહીં ને કે હા હવે બુકડા પડશે તો બુકડું કરો ને પણ એટલે તને ખબર નહીં આખા ગામના માટે તો બઘેરું તને ખબર નહીં મેઘો માથા પારે હે એટલે હજુ કોઈ સમજાવો મારે નહીં સમજાવો કોઈ લે ભૂરા બાપ બુગડજો રેતીમાં અત્યારે આપણે એલિયન પકડવા જવાનો ઝઘડો નહીં કરવાનો એટલે હા મારે કેટલા કામ કરાવવાના છે હજુ ભાનન ટીનું ભાનન પૂયન ઠેડું મારા પલાવ હકાવાનું હોય પેલું ટ્રેક્ટર વાળાને મેં ના પાડી મુએ તો માટી નખાઈ દઉં મારે દાડિયા ના લાવવો પડે તમે શું કરો છો ભાઈ એલિયન એટલે એલિયન કોઈ તમારું અહીં કામ કરવા આયા તમે ક્યાં એમ કરશે એલિયન કરશે તો હું લેવા ધરતી પર આવે તને ખબર નહીં પડતી ને આપણા મેઘાન હાથમાં આવે તો હું તો એવું જ કામ કરાવવાનું છે. એમના ઘરે રહેતા હોય તો હા અરે એવું કામ ના કરાવે બાપડા એ તો જોવા આયા છે શું જોવા આયા છે ફરવા આયા છે વાહ, એવું નીચે જમીન દાટ્યું પર. બાપા કોક દારો તો ઓટો મારવા ના આવે આપણે જાવ હેડ ના પકડાય જાય અરે મેઘા નહીં જાવ ચા મિલ લાઈન તું ઉડ્યા ઈ હું એલિયન જોડે ચા મિલાવાય છે આમ જાદુઈ ચા ચૂપ ચા હેડો ના આ બિયા માય કાંગલી બિયા હે અરે બિયા તો નહીં પણ એવું તમે એની શક્તિનો દુરુપયોગ ના કરાય ને ના બિયા તો હેડો ને પણ તમે બાપરા નીના હમણાં મારશો તો આ બે છે 100% બે છે પૂર્યા બિયા માય કાંગલી હજુ પણ શું ખબર છે કે આરે શક્તિ લઈ લે છે ને તો ગામમાં કોઈ હરખા નહીં રે પા ઉભે દાજેલો હજુ પણ તમારે આવવાનું નહીં અમે તો એલિયન પકડા જવાના જ છીએ મારે નહીં સાંભળવું તમે ચા મિલીને મને પીવડાવો એટલે હું જઉં આમ કશું નહીં પીવડાવું ચા આ પાણી પેલું રીજો પીવો તો એક કામ કરો તમે ખાડા પડ્યા હોય યા તો કઈ મારે માટી નાખો અમે એલિયન પકડીને આવીએ ને પછી ચા હા. મેળવું અને જાદુથી ચા મેળવેલું મસ્ત જાદુઈ ચા સારું જો તા માટી નાખી દેજો બે દિન બકરી માટે નહીં નાખું બાકી ચા હાથે મિલીને હું પી લઈશ હા તો ચા મિલીને રાખો તો ઘડી આપણે એલિયન પકડીને આવીએ સારું જો હા હજુ પારે માય કાંગલી છે ને એમનો કોમ નહીં હમણાં અને આપણે એમનું શું કોમ છે એક એલિયન તું પકડ એક એલિયન હું પકડું પણ અને આપણે બે પછી જાદુ આખી આખી ગેંગ હે લા મે કો માથા ભારે બે ત્રણ હું પકડી નાખીશ તો બે હે તું અલ્યા
એટલે તું નહીં બે જાઉં શું એ હેડ્યો ભેગા તું? ચા મિલ ને નહીં જાઉં. તમે ચાવીને રાખો અમે હાલત આવીએ. આ મારા બેટા એકલા એકલા શક્તિ લે પણ તમને ખબર નહીં તમારી પહેલા હું એલિયન પકડીશ તમારા હાથમાં તો નહીં આ બધું હું હજુ ભાઈ એકલો જ શક્તિ વાળો બનશે અને બધી એલિયન બધા જેટલા છે ને 10-15 જણ બધાની શક્તિ હું જ લઈ લઈશ એમને શક્તિ નહીં આ બધું આ ભૂયા મેકા તમે અહીં જો હું શોર્ટકટમાં તારી પહેલા ક્ષેત્રમાં પકડ્યું મેકા ભૂયા તારી પહેલા હું પકવાનો અલે આ ચેવું કર્યું હે આ હેડ્યું જ કોઈ રાખતું નહીં એક ટ્રેક્ટર વાળા. ચંદુભા આગળ જાજો ચંદુભા અલે હજુ ભા આગળ જાઓ અલે ઓય અલે બુડા જોઈને તો હેડો ઓય કોકને પાડશો. એક તો આ હજુ ભા બુદ્ધિ જ વગર ના હે. એક તો હું એડવાન્સ કરું એટલે ભાગી નાખે. ચંદુ આગળ અલે પૂરા બા અલે ઉપર આવો. એલિયન અલે એલિયન પડ્યા. એલિયન આવ્યું છે એલિયન એલિયન. અલે એલિયન ઓય એલિયન. અલે એલિયન ને તો મને બીક લાગે ઉભરો લેતા જો. અલા જતી રહે ફટાફટ અલે ઉભરો મેકુબા અલે એલિયન તો રાતે આવતું તું દાડે આવી ગયું. એલિયન તો આમ હેડ્યું લે મારે આમ જ જવું પડશે બધી શક્તિ હું જ લઈ લેવાનો એલિયન ચા કાન તોડતું તું આખો દાડો તોડીને થાકી રહ્યો હેડ મારા હંગાત તું મને શક્તિ હાલ હું તને મારા ઘરે લઈ જઈશ ને દૂધ પીવડાવીશ બધું ખવાડીશ લાપસી મોહનથાળ ને જલેબી તું કહીશ ને બધું ખવાડીશ હેડ મારા ઘરે હેડ કેમ મને મારીશ નહીં તું અલે તમારી તો અલે આ પકડો. તું વ્યારો ના આવી કે મોને નહીં મારી વાત આ બધા કરા વખત તમને ખબર આ ચંદુ કાકો વચ્ચે પેલા અલે આપણે હુંએ શું કર્યું હે? આપણે લેટ કરાયા ચંદુ કાકે વચ્ચે બેઠા રહ્યા. તું પેલું સપનું જોવા પડ્યો તો એટલે જતું રહ્યું તું એ સપનું જોતો તો નતો જોતો તું મોન્યો નતો પહેલા અલે આ આવજો. આ ચંદુ કાકા તમારે તો તમારા માટે એલિયન જતા રહ્યા ભલા આદમી અલે હું તો કોકના ઓલે હારું કરતો તો. ચેવડી મોટી શોધ થઈ જોત આપણે એલિયન પકડો શક્તિ આવી જોત અરે જાદુ કરો અને આ પેલા પેપરમાં ફોટો આવે પેપરમાં આમ કરી એલિયન હંગાત ફોટો આવે દે આમ કેમ ભાઈબંધ કર લે આના સારી શક્તિ અલે આ ચંદુ કાકા એલિયન હે શક્તિ આલે આપણને પેલા પિક્ચરમાં તો જાદુ પેલો ક્રિસ બન્યો તો ઓય અમારે ક્રિસ બનવાનું હતું તો એવું તો મારે લે મારે બોડી બનાવી પણ જતા રે ભલા આદમી હવે ચેડા આવે યાદો હવે તારે ચડે આવશે હવે. આટલું આટલું રહી ગયું ચંદુ કાકા આ આટલું તમે તો આટલું આવશે એટલે હું જઈ હું તો બેઠો હોય. હેલો હા હું આપણે પલવ મારવાનું આવી જાજે તું હા કાલ આવી જાજે હવે તો આમ તો કોઈ જાદુ જોડે પલવ મરાઈ દો હવે તો જાદુ જ જતું રહ્યું તમે જોયું તો હું લઈને આવું. ટ્રેક્ટર ફોન કર્યો મેં. ચંદુ કાકા એકલા હોય ને તો એ તો ટોળું હે ટોળું આ પૂરા ભાઈ એકલું હોત ને તો પકડી રાખો તમારા મમ્મી પકડીને લઈ જાય તમને તો સીપો મારે નહીં આવું. હંગા તો ઉઠાઈ જા હા ઈકણ એટલે તમે બે જણા આવ્યા હતા અને આપણે એને પકડી રાખે કામ કરાવીએ તો પછી ઈકણ તમને લઈ જતો ઈકણ તમને કામ ના કરાવે
હા તમારા મમ્મી એમને શેતર હશે ને તમને શેડાવરાવશે અને ચાબુકે મારશે તો હડો ચાબુકે નહીં મારે આમ કઈ આમ જાદુ કે જબ લઈને મારશે તો હા પુરિયા હવે આવે ને તો ફટાફટ મેઘાને ફોન કરી દેવાનો એટલે ફોન હતો ફોન કરવા ભૂલી જઈ હું દોડી નીકળ આવ્યો એટલે તું યાર તારા વાદે જેવું થયું ને એક ચંદુ કાકો વચ્ચે રસ્તા બેઠા અલ્યા, હું તો કોકરાઓને હારું કરતો તો બધા ગારા મહિને હેડીને જાય. દારો હાથમાં એમ કહું હેડો હવે ઘરે વાવગ્રોજ